જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ. માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મુક્તાનંદજી બાપુના 68મા જન્મદિવસ નિમિત્તે માંગરોળ જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષા સેના દ્વારા શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પ્રજાપતિ વાડી ખાતે કરવામાં આવ્યું છે. 17 મેના રોજ ચાપરડાના શ્રી મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે લોકસેવા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે યોજાયેલા બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. 100 જેટલા રક્તદાતાઓ ભાઈઓ અને મહિલાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે. આજરોજ ગૌરક્ષક સેના માંગરોળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં બધાએ રક્તદાન કરેલ અને મેં પણ રક્તદાન કરેલ. બધા આવનારા સમયમાં પણ રક્તદાન બધા કરે અને બીજાની માનવ જિંદગી બચાવે એના માટે અપીલ. જય ગૌ માતા. આજરોજ સેવાના ભેખધારી એવા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે માંગરોળ મુકામે ગૌરક્ષા સેના માંગરોળ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં બ્લડ બેંક શ્રી રામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી પ્રજાપતિ સમાજની વાડી માંગરોળ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે 17 મે એટલે કે બાપુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે લોક સેવા તરીકે જે આ દિવસ ઉજવવામાં આવે છે તેની ઉજવણીના ભાગરૂપે અમે આ આયોજન કરેલું છે. તેમજ સાથે સાથે શિવમ ચક્ષુદાન કેન્દ્ર આરેણા દ્વારા અહીં ચક્ષુદાનના જે ફોર્મ છે તે અને દેહદાનના ફોર્મ છે તે પણ અહીંયા ભરવામાં આવ્યા છે. આજરોજ માંગરોળ ખાતે જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌરક્ષક સેના દ્વારા આયોજિત પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ રક્તદાન કેમ્પનું આયોજન કરી અને આજનો દિવસ લોક સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આજે માંગરોળ વાસીઓએ બધાએ થઈ અને બહોળી સંખ્યામાં આશરે 100 બોટલ જેટલું રક્તદાન થયું છે. અત્યારના ગરમીના માહોલમાં બ્લડ બેંકની અંદર બ્લડની અછત છે. તો પોરબંદરથી અમે શ્રીરામ બ્લડ બેંક, મારું નામ જયપાલસિંહ જેઠવા છે, શ્રીરામ બ્લડ બેંક પોરબંદર મેનેજિંગ ડાયરેક્ટર છું. અવારનવાર માંગરોળનો બ્લડ ડોનેશન કેમ્પ કરવા આવીએ છીએ અને પછી જરૂરિયાત પડે થેલેસીમિયા, કેન્સર અને સગર્ભા મહિલાને અમે પોરબંદરથી બ્લડ પહોંચતું કરીએ છીએ. માંગરોળની પબ્લિકનો, માંગરોળના રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલો સહયોગ આપે છે. આવી જ રીતે નાના નાના ગામડાઓ માંગરોળના જે છે એનો પણ સહયોગ મળે છે. નજીકમાં જે કંઈ બ્લડ બેંક હોય એમને લાભ આપો એવી અપીલ. આભાર.